ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં આગળ વધીએ. 11.9માં પહોંચ્યા હતા. એક ધાતુનું કાર્ય વિધેય આપી દીધું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને પૂછે છે એવું કે શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ વડે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે. મતલબ કે વર્ક ફંક્શન છે, કયો પ્રકાશ એની ઉપર આપાત કર્યો છે, એની વેવલેન્થ આપી દીધી છે અને તમારે નક્કી કરવાનું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે કે કેમ. આપણે જોયું હતું કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે. અથવા આપણે એવું કહી શકીએ કે જે ફોટોન ધાતુની સપાટી પર આપાત થયો એ ફોટોનની ઉર્જા જો ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આપણે શું કરીએ તો કે જે આપાત થતો ફોટોન છે ને એની ઉર્જા શોધી લઈ. તમારી પાસે જો તરંગ લંબાઈ તો છે 330 નેનોમીટર એટલે મેં વર્ણન કરી દીધું કે આપાત ફોટોનની ઉર્જા ધાતુના કાર્ય વિધેયથી વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે. એટલે હું અહીં ગોતું છું ફોટોનની ઉર્જા, એક ફોટોનની ઉર્જા h ન્યૂ એટલે c/λ થાય. h એટલે 6.63 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸. હવે તો આ મોઢે થઈ જવું જોઈએ. 6.63 × 3 19.89 ભાગ્યા 330 ભાગ્યા 1.6 × 10⁻19 × 10⁹. આ મેં ભાગાકારમાં એટલે લઈ લીધું કારણ કે મારે એને કમ્પેર કોની સાથે કરવાનું છે? કાર્ય વિધેય સાથે. એટલે જવાબ મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવો પડે. મેં ડાયરેક્ટ અહીંયા જ ભાગી નાખ્યા 1.6 × 10⁻19 એટલે સીધો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તમે એવું કરી શકો, આને છેલ્લે ભાગો અને જવાબ જૂલમાં દર્શાવી શકો. જૂલમાંથી પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં છેલ્લે કન્વર્ટ કરવું પડે. મેં પહેલાં જ એપ્લાય કરી દીધું. તો આનું સાદું રૂપ છોકરાઓ 3.7642 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યું. 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે જુઓ, તમે જે ફોટોન મોકલો, મતલબ જે ફોટોન આપાત થાય છે એની એનર્જી આટલી છે અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી જોઈ છે. મતલબ વર્ક ફંક્શન ઊંચું છે. જ્યારે ફોટોનની આ ઉર્જા ઓછી પડી, ફોટોનની ઉર્જા ઓછી છે એટલે આ ફોટોન ઇલેક્ટ્રોનને એટલી એનર્જી નહીં આપે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. ઓકે. પછી દાખલા નંબર 10ની રકમ જુઓ. એક ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો. મતલબ એક ધાતુ છે, પ્રકાશ આપાત કર્યો છે, આવૃત્તિ આપી દીધી છે પ્રકાશની. સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એવું કહી દીધું છે. એનો મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી. અને એમાંથી જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ઝડપ એટલે કે વી મેક્સ આપી દીધી છે, વેલોસિટી ઓફ મેક્સિમમ એનર્જેટિક ઇલેક્ટ્રોન, દેટ ઇઝ 6.0 × 10⁵ મીટર/સેકન્ડ. તો તમને કીધું છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એના માટે લઘુત્તમ આવૃત્તિ કેટલી હોવી જોઈએ, મતલબ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હોવી જોઈએ. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર તમે યુઝ કરી શકો ડેટા લખ્યા પછી. Kmax = hν - 50. આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, આ આપાત ફોટોનની ઉર્જા અને આ કાર્ય વિધેય થયું. આપણે ભણી ગયા છીએ કાર્ય વિધેય થ્રેશોલ્ડ આવૃત્તિ અને hના ગુણાકાર જેટલી હોય. કાર્ય વિધેય કેટલું હોય તો કે થ્રેશોલ્ડ આવૃત્તિવાળો જે ફોટોન છે એની જે ઉર્જા હોય એ અને કાર્ય વિધેય બે સરખા. એટલે મેં 50 ની બદલે hν0 લખીને hને કોમન કાઢી લીધા છે. લગભગ બધાને આ સ્ટ્રાઇક જલ્દીથી નથી થતી, તો કેરફુલ રહેવું. હવે કે મેક્સની વેલ્યુ થાય 1/2 mv² મેક્સ. h કોમન હતો, ν - ν0. 1/2 mના એમની વેલ્યુ કેટલી? માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું? 9.8 × 10⁻31. v² મેક્સ વેલોસિટી કેટલી છે? તો કે વેલોસિટી આપી દીધી 6 × 10⁵, એનો પાવર 2 છે. ડિવાઈડ બાય h છેદમાં લીધો એટલે 6.63 × 10⁻34 થયા. ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ન્યૂની કિંમત આપણને આપી દીધી છે એટલે મેં મૂકી દીધી 7.21 × 10⁻14 -ν0. તો છોકરાઓ એક વસ્તુ ક્લિયર છે કે ν0 ફાઇન્ડ કરવું છે. આ પદ 14 છે તો અહીંયા જે પદ આવશે એની તમારે 14 લઈ આવવું પડશે, તો જ તમે આ બેની બાદબાકી કરીને આને મેળવી શકશો. એટલે હું એવું સેટઅપ કરીશ કે જવાબ મને 14 મળે. તો આનું સાદું રૂપ આપો તમે.
બરાબર છે. તો 9.1 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 6.63 ભાગ્યા 2 જવાબ આવે છે 24.705. અને આ -31, આ 5 દુ 10 અને -34 ઉપર ગયા એટલે +34. 34 ને 10 44, 44માંથી 30 જાય 14 અને 1 પાછા ગયા એટલે 13, એટલે એ 13 ઘાત થઈ. અને આ 24 પોઈન્ટ. હવે પોઈન્ટને એક સ્ટેપ લેફ્ટ સાઈડ લઉં છું, ઘાત એક વધી જાય એટલે 13 ને 1 14 થઈ ગયા. 2.47 ગુણ્યા 10 ની 14 ઘાત. આની યાર મેં જો મેચ કરી દીધું. હવે ન્યૂ ઝીરો જોઈ છે, ન્યૂ ઝીરો મેં આ બાજુ લીધા તો આ સ્ટેપ આ બાજુ જઈને માઇનસ થાય ને એટલે 7.21માંથી 2.47 બાદ થશે. 10 ની 14 ઘાત કોમન લઈ લીધી. ખબર પડી ને, બાદ બાકી તો જ થાય જો બેની ઘાત સરખી હોય ને તો ન થાય. તો 7.21માંથી 2.47 બાદ કરતાં જવાબ 4.74 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ મળે છે. મતલબ કે આટલી થ્રેશોલ્ડ આવૃત્તિ હોય, બરાબર, કે જેથી એક ઇલેક્ટ્રોન જસ્ટ છૂટો પડે. આનાથી ઓછી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. ત્યારબાદ દાખલા નંબર 11. આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટર પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે 0.38 વોલ્ટ. અને ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલું છે તેનું કાર્ય વિધેય શોધો. જો આ દાખલામાં થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની હતી, હવે કાર્ય વિધેય ફાઇન્ડ કરવાનું છે. બીજું એવું કીધું છે આર્ગન લેસર વડે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે એટલે આઇન્સ્ટાઈનનું ફોર્મ્યુલા Kmax = hν -50 ઉપયોગમાં લઈ શકાય. એટલે મેં ડેટા લખ્યો, લેમડા 488 નેનોમીટર. કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જ છે 0.38 વોલ્ટ. કાર્યવિધેય ગોતવાનું છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી હોવાથી Kmax = hν -50 થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇન્વોલ્વ કરવા માટે Kmaxની બદલે તમને ખબર છે 1/2 mv² મેક્સ થાય. અને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલને લીધે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા ગતિ ઉર્જા જેટલી થાય એટલે ઇલેક્ટ્રોન સામે છેડે પહોંચતા બંધ થાય અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 મળે. એ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો હું Kmaxની બદલે EV0 લખી શકું ને, એટલે મેં EV0 લખ્યું, hν લખ્યું, -50 લખ્યું. ગોતવાનું છે વર્ક ફંક્શન એટલે 50 ને મેં કરતા બનાવી લીધું. તો 50 બરાબર hν, આ સ્ટેપને આ બાજુ લીધું -EV0. તો hν છોકરાઓ ફ્રીક્વન્સી નથી આવી પ્રકાશની, પણ પ્રકાશની તરંગ લંબાઈ તો છે તમારી પાસે. તો hν ની બદલે hc/λ થાય, એટલે hc/λ -EV0. h ની વેલ્યુ એટલે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ 6.63 × 10⁻34. c પ્રકાશનો વેગ 3 × 10⁻⁷ છેદમાં લેમડા 488 નેનોમીટર હતું 10⁻9 માઇનસ e ની વેલ્યુ એટલે 1.6 × 10⁻19 V0 સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ. ફરીથી આ આવ્યું 6.63 × 3 એટલે 19.89 ભાગ્યા 488 એટલે આવે છે 0.04075. અને આ 10 ની માઇનસ, આ -9 ઉપર ગયા 17 થયા, 34માંથી 17 બાદ કરો એટલે -17 આવ્યા. અહીંયા 1.6 × 0.38 કર્યા એટલે 0.608 × 10⁻19. ફરીથી બેની ઘાત અલગ છે, બાદ બાકી ન થાય. કાં બેને 19ની ઘાતમાં લ્યો, કાં બે 17ની ઘાતમાં. મેં આને 19માં ફેરવા છે. શું કામ? તો કે પોઈન્ટને રાઈટ સાઈડ 2 સ્ટેપ લઈ ગયો. જો 4 પાસે લઈ લીધા એટલે 4.075 થઈ ગઈ પાવર 10⁻19. અને -0.608 × 10⁻19. તો આમાંથી હું આ બાદ કરું છું એટલે મને મળ્યું 3.467 × 10⁻19 જૂલ. તો આ તો જવાબ જૂલમાં મળ્યું. વર્ક ફંક્શન ઓલવેઝ ઇલેક્ટ્રોન વોલ્ટમાં દેખાડવામાં આવે એટલે આને 1.6 થી 1.6 × 10⁻19 થી ભાગી નાખ્યા એટલે જૂલમાંથી શું બની જશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ફાઇનલ આન્સર આવે છે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? 3 દાખલા પૂરા. હવે આગળનો દાખલો. દાખલા નંબર 11.12. 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડી બ્રોગલી તરંગ લંબાઈ 2 વસ્તુ ગોતવાની છે. જુઓ ધ્યાનથી, વોલ્ટેજ આપી દીધા છે, બરાબર, કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનોડ અને કેથોડ વચ્ચે 56 વોલ્ટનો દીધો છે. તો ઇલેક્ટ્રોન જો ચોક્કસ વેગથી ગતિ કરતા હોય, બરાબર, તો એનું વેગમાન પૂછ્યું છે
અને બીજું કીધું ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય. તો આપણને ખબર છે છોકરાઓ, વેગમાનના આપણે 3 સૂત્ર મેળવ્યા હતા. એક સૂત્ર તો જાણીતું છે P બરાબર mv. એના સિવાય આપણે એક સૂત્ર મેળવ્યું હતું P બરાબર √2mk, અને બીજું સૂત્ર હતું √2mev, જેમાં વોલ્ટેજ ઉપરથી ઇલેક્ટ્રોનનું વેગમાન આપણે શોધતા હતા. P બરાબર √2mev. અચ્છા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k બરાબર ev છે. વેગમાનનું બીજું સૂત્ર જે મેં કીધું હતું √2mk છે, અને આ √2mev થાય. મેં અહીંયા એક રિવિઝન થઈ જાય એટલે જ આ લખ્યું છે, બાકી આની કંઈ જરૂર નથી. k બરાબર ev ઉપરથી આ સૂત્ર આપણને મળ્યું હતું. તો મારે તો વેગમાન ગોતવાનું છે, માસ ઓફ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, અને વોલ્ટેજ એ આપી દીધા, તો બસ કિંમત જ મૂકવાની છે. એટલે બહુ ઇઝી દાખલો થયો. જો અહીંયા રૂટમાં 2 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31, ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻19, ને વોલ્ટેજ 56 વોલ્ટ છે. તો આનો હિસાબ કરતાં 1630.72 કેલ્ક્યુલેટર લઈને ક્રોસ ચેક કરતાં રહેવું. મેં મોબાઈલમાં સોલ્વ કર્યું છે, બરાબર છે, એટલે ક્યાંક એકાદી સ્વિચ ખોટી દબાઈ ગઈ હોય તો આન્સર આપણો ફરી નથી જતો ને, એ તમારે એકવાર જોતું રહેવું. 1630.72 × 10⁻50 છે, પાવર 1/2 છે. હવે આનું વર્ગમૂળ જોઈ છે, બેકી ઘાત છે એટલે ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે, નહીતર ઘાત બેકી બનાવીને લેવું. 1630.72નું વર્ગમૂળ મળે છે 40.38, અને -50 છે એટલે અહીંયા ઘાત અડધી થઈ જાય, 10⁻25. એમાંય મેં એક સ્ટેપ લેફ્ટ સાઈડ લીધું છે. લેફ્ટ સાઈડ લીધું એટલે પાવર એક વધે, -25 + 1 એટલે -24 × 4.04. આટલું વેગમાન આપણને મળી ગયું. પહેલો જવાબ થઈ ગયો. બીજું કીધું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય. આપણને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર યાદ હોવું જોઈએ. લેમડા બરાબર h/p. p તો ગોતી લીધો ને, તો ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ મળી જાય. લેમડા = h/p. h એટલે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ, 6.63 × 10⁻34 ડિવાઈડ બાય મોમેન્ટમ અહીંથી લઉં છું 4.04 × 10⁻24. હવે તો ભાગાકાર કરો, કેલ્ક્યુલેટ ફટાફટ. 6.63 / 4.04 એટલે જવાબ આવે છે 1.64 અને 10⁻10 એંગસ્ટ્રોમ. ઘણીવાર એવું થશે કે મારા જે જવાબ છે એ અને ટેક્સ્ટબુકના જે જવાબ છે એમાં પોઈન્ટ પછી માઇનોર 3-4 આંકડાનો ચેન્જ આવશે. એક તો મેં મોબાઈલમાં સોલ્વ કર્યું છે, મોબાઈલના કેલ્સીથી, અને બીજું એ કે અમુક જગ્યાએ જે એ લોકોએ આખા ડિજિટ લઈને ગણતરી કરી હોય, મેં રાઉન્ડ અપ કરીને ગણતરી કરી હોય, એટલે એટલું માઇનોર ડિફરન્સ રહેશે, પણ એનાથી કાંઈ વાંધો આવતો નથી. પછી 11.13 હોમવર્કમાં છે, તમારે જાતે કરવાનો છે, હું નથી કરાવવાનો, કેમ કે 12માનો બેઠી મેથડ છે. ક્વેશ્ચન સમજી લ્યો. 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે, મતલબ આમાં વોલ્ટેજ આપ્યા હતા અને આમાં ગતિ ઉર્જા આપી દીધી 120 EV જેટલી. તો તમને વેગમાન ગોતવાનું કીધું છે, ઝડપ ગોતવાનું કીધું છે, અને તરંગ લંબાઈ ગોતવાનું કીધું. જો ગતિ ઉર્જા આપી દીધી છે કે, એટલે આ સૂત્રથી તમને વેગમાન મળી જાય. વેગમાન ગોતવાનું કીધું, પછી ઝડપે ગોતવાનું કીધી છે. હવે વેગમાન ખબર હોય છોકરાઓ તો P બરાબર mv ઉપરથી v ને કરતાં બનાવી લ્યો તો ઝડપે મળી જાય. અને છેલ્લે ડી બ્રોગલી તરંગ લંબાઈ કીધી છે, તો ફરીથી આ જ સૂત્ર આવશે h/p. p તો તમે અહીંયા ગોતી લીધો હશે આ સૂત્ર ઉપરથી. p મળી જાય એટલે લેમડા ગોતવાનો. જો છતાંય મેં કહી દીધું શું કરવું, પહેલાં વેગમાન ગોતો આ સૂત્ર ઉપરથી. કેની વેલ્યુ જે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને જૂલમાં ફેરવવાનું ભૂલવાનું નહીં, નતર મેળ નહીં આવે. એટલે કે જે છે એ જૂલમાં ફેરવી પછી અહીં લખજો, પછી પી મળે એનો એકમ kg/s દર્શાવવો પડે. ત્યારબાદ પીની વેલ્યુ અહીં મૂકો, માસ મૂકો, એટલે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન મળશે. આ માસ ઓફ ઇલેક્ટ્રોન છે, અને પછી ડી બ્રોગલી તરંગ લંબાઈનો વારો આવશે. એટલે આ હોમવર્કમાં તમારી ઉપર નાખ્યું મેં. પછીનો દાખલો છે 11.14. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. મતલબ સોડિયમ છે એમાંથી જે પ્રકાશનું ઉત્સર્જન થાય છે, તો એ જે ઉત્સર્જન વર્ણપટની તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર છે. તો તમને કીધું છે કે માની લ્યો કે ઇલેક્ટ્રોન અથવા તો ન્યુટ્રોન એની પાસે ચોક્કસ ગતિ ઉર્જા છે. માની લો કે ઇલેક્ટ્રોન છે એ k1 ગતિ ઉર્જાથી ગતિ કરે છે, તો આપણને ખબર છે કે ભાઈ ચોક્કસ વેગ હોય, ચોક્કસ ગતિ ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે અને એ તરંગ લંબાઈ ધરાવે. તમને એ ક્વેશ્ચન કર્યો છે કે સોડિયમમાંથી જે પ્રકાશ નીકળે છે
એની જે તરંગ લંબાઈ છે 589 નેનોમીટર છે, તો ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે અથવા તો ઇલેક્ટ્રોન કેટલી ગતિ ઉર્જાથી ગતિ કરે કે જેથી એની તરંગ લંબાઈ પણ સોડિયમ પ્રકાશ જેટલી થાય. સેમ ક્વેશ્ચન કે જો ન્યુટ્રોન કંઈક ગતિ ઉર્જા K2 ધરાવે તો એ ગતિ ઉર્જા એવી તમે મેળવો કે એની પણ તરંગ લંબાઈ 589 નેનોમીટર થાય. બરાબર છે. બે ખરેખર કણ છે, બેયના તરંગ સ્વરૂપની ચર્ચા છે અને બેયની તરંગ લંબાઈ 589 તમારે લઈ આવવાની છે નેનોમીટરમાં. તો હવે એક વસ્તુ તો ક્લિયર છે, ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ઉર્જા અને ન્યુટ્રોન જે છે એની ગતિ ઉર્જા બે અલગ અલગ હશે, કેમ કે બેયના દળ અલગ અલગ છે. પણ આપણે એવું કહી શકીએ ને કે એની ગતિ ઉર્જા એવી છે, ધારી લ્યો કે જેથી કરીને તરંગ લંબાઈ 589 જ મળે. તો મારે તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાને સાંકળવાના છે. આપણને તરંગ લંબાઈ અને વેગમાન સાંકળતા આવડે છે, આપણને વેગમાન અને ગતિ ઉર્જાને સાંકળતા આવડે છે. તો આપણે આ બેનું કોમ્બિનેશન કરી લેમડા અને કેને સાંકળી શકીએ કે નહીં? અને જો લેમડા અને કેને સાંકળી શકીએ તો લેમડા તો 589 લેવાનો કીધો છે, તમને કે ગોતવાનો કીધો છે ક્વેશ્ચનમાં. ઓકે, તો મેં સૌથી પહેલાં તો બેયને વચ્ચે કે અને લેમડાનો સંબંધ પ્રસ્થાપિત કર્યો, મતલબ નવું સૂત્ર બનશે અહીંયા. જો આપણને ખબર ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p થાય. બીજું આપણને એ ખબર છે p બરાબર √2m કે થાય. આ મેં લેમડા પીનો સંબંધ લખ્યો, આ મેં p અને k એટલે કે વેગમાન ગતિ ઉર્જાનો સંબંધ લખ્યો. હવે આ કિંમત હું આમાં મૂકીશ છોકરો, એટલે લેમડા બરાબર h/√2m કે. તો મેં લેમડા અને ઇલેક્ટ્રોન અથવા તો ન્યુટ્રોન બેમાંથી એકની ગતિ ઉર્જાનો સંબંધ અહીંયા દર્શાવ્યો છે. અને આપણે હજી કે આપણે ગોતવાનો કીધું, મતલબ એ લોકોએ માંગી જ ગતિ ઉર્જા. તો મેં ગતિ ઉર્જાને કરતા બનાવવા માટે પહેલાં તો બે બાજુ વર્ક કર્યો, એટલે આ લેમડા સ્ક્વેર h²/2m કે આ બાજુ આવે એટલે લેમડા સ્ક્વેર છેદમાં આવે એટલે કે બરાબર મને સમીકરણ મળ્યું h²/લેમડા²×2m. ગતિ ઉર્જા અને લેમડાનો આ સંબંધ થયો. તમને કીધું છે કે જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 589 હોય, તરંગ લંબાઈ 589 નેનોમીટર હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગોતો. પછી કીધું છે કે જો ન્યુટ્રોનની તરંગ લંબાઈ 589 નેનોમીટર હોય તો એની ગતિ ઉર્જા શોધો. એટલે તમારે પહેલાં તો ઇલેક્ટ્રોન માટે આ જ સમીકરણ એપ્લાય કરવાનું છે. એટલે મેં કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન લખ્યું, એચની વેલ્યુ 6.63 × 10⁻34 એનો સ્ક્વેર લખ્યો. લેમડા તો કે એ તો 589 થવી જોઈએ એટલે મેં એ લખી, નેનોમીટર છે તો 10⁻9 એનો સ્ક્વેર છે 2. અને ઇલેક્ટ્રોન માટેની વાત છે તો દળે ઇલેક્ટ્રોનનું લેવું પડે 9.1 × 10⁻31. સાદુરૂપ આપતા મેં શું કર્યું, કેલ્સીમાં જે હિસાબ કર્યો ને એ તમે સ્ટેપ ફોલો કરજો. બરાબર, 6.63 × 6.63 ભાગ્યા 589 વળી સ્ક્વેર છે એટલે વળી ભાગ્યા 589 ભાગ્યા 2 ભાગ્યા 9.1. સીધો આ જવાબ મળ્યો મને 0.0000069 ઇન્ટુ, હવે સીધો ઘાતની વાત કરી 10, 34 દુ 68 માઇનસ 9 દુ 18 ઉપર ગયા +18 -31 ઉપર ગયા +18 18 ને 31 49 68માંથી 49 બાદ કરતાં મળ્યા મને 19, એ ઋણની નિશાની. હવે સ્ટેપ હું જો અહીં ખસવી 1 2 3 4 5 6 સ્ટેપ પોઈન્ટને ખસેડ્યા રાઈટ સાઈડ એટલે ઘાતમાં એટલો ઘટાડો થાય. મેં -6 સ્ટેપ ખસ્યા એના માઇનસ કરી દીધા. હવે તો કે સાદુરૂપ આપતા 10⁻25 જૂલમાં જવાબ આવ્યો. આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને હોય તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 589 નેનોમીટર થાય. આને પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા પડે તો 1.6 × 10⁻19 થી ભાગી નાખ્યા. તો જવાબ શું મળે છે? 4.31 × 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ કે જો ઇલેક્ટ્રોનની પાસે આટલી ગતિ ઉર્જા હોય તો એ આટલી તરંગ લંબાઈ ધારણ કરે. બરાબર. અચ્છા, હવે ન્યુટ્રોન માટે સેમ ગણતરી, ઉપરનું સ્ટેપ એમનું એમ રહેશે, h² લેમડાઈ 589 જ લેવાનું કીધું છે નેનોમીટરમાં, એનો સ્ક્વેર 2. પણ ન્યુટ્રોનનું માસ બદલી જાય ને, ઇલેક્ટ્રોન જેટલું તો હોય નહીં, ન્યુટ્રોનનું માસ લખવું પડે 1.67 × 10⁻27. કેલ્સી ફટાફટ હાથમાં, 6.63 વર્ગ છે એટલે વળી ગુણ્યા 6.63 ભાગ્યા 589 વળી ભાગ્યા 589 ભાગ્યા 2 ભાગ્યા 1.67. આવો જવાબ મળે છે. ચેક કરજો, 0.0000379. પછી 10ની ઘાતનો વારો, અહીં 34 દુ 68, અહીંયા -9 દુ -18 ઉપર ગયા +18 અને -27 ઉપર ગયા +27. રેડી.
હવે સ્ટેપ હું ખસેડું છું કેટલા 5 સ્ટેપ એટલે 3.79 અને 10ની અહીંયા 68 18 એટલે 50 થયા 50માંથી 27 જાય એટલે 23 વધે અને અહીંયા 5 સ્ટેપ ખસ્યા હતા જમણી બાજુ એટલે -5 થાય તો 23 ને 5 28 આ એમનું એમ આ તમને જૂલમાં જવાબ મળ્યો મતલબ ન્યુટ્રોનની પાસે જો આટલી ઉર્જા હોય તોય એની તરંગ લંબાઈ 589 નેનોમીટર થાય 3.79 આ જૂલ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.6 × 10⁻19 થી આપણે ડિવાઈડ કરી દીધું ઓકે તો આપણને જવાબ મળે છે 2.37 × 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ તો તમે જુઓ ઇલેક્ટ્રોનને ઝાઝી ઉર્જા દેવી પડી ત્યારે ઠેઠ એણે વેવલેન્થ પ્રાપ્ત કરી મતલબ એનું દળ ઓછું છે ઝાઝી ઉર્જા આપો ત્યારે એને ચોક્કસ વેવલેન્થ મળે જ્યારે એને ઓછી ઉર્જા દેવી પડી કેમ કે એનું દળ ઊંચું છે રેડી દાખલા નંબર 11.15 આપેલ કિસ્સા માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો જો આ 3માંથી એક હું કરાવી દઉં છું બાકીના 2 તમારે કરવાના ડી બ્રોગલી તરંગ લંબાઈ તો હવે શોધતા આવડે પહેલું કીધું છે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 kg દળની બુલેટ માટે ડી બ્રોગલી વેવલેન્થ કેટલી બુલેટની ઝડપ આપ્યું બુલેટનું દળ આપી દીધું મેં બે દર્શાવી દીધા બરાબર છે તો આ કિલોમીટર પર સેકન્ડ હતું મીટર પર સેકન્ડમાં ફેરવું હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ જોઈ છે મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તશે તો તરંગ લંબાઈનું સૂત્ર શું તો h/p એટલે કે h/mv તો hની વેલ્યુ 6.63 × 10⁻34 માસ ઓફ બુલેટ ઇલેક્ટ્રોનનો તો બુલેટ હતો બુલેટ માટે કેટલું માસ આપ્યું છે 0.040 અને 0.040 અને વેલોસિટી આપી હતી એની 1 કિલોમીટર પર સેકન્ડ એટલે મીટરમાં ફેરવી દીધી સાદુરૂપ આપી દો 6.63 ભાગ્યા 0.040 કરો ને 165.75 × 10⁻37 3 ઉપર ગઈ -3 થઈ ગયા હવે આને રાઉન્ડ ઓફ કર્યું છે જુઓ ધ્યાનથી બરાબર આ 7 રિમૂવ કરો એટલે આ 6 થઈ 6 રિમૂવ કરો એટલે આ 6 7 થઈ ગયા એટલે 1.7 બે સ્ટેપ લેફ્ટ સાઈડ આવ્યા એટલે 2 થયા એટલે -35 થયું પછીનો ક્વેશ્ચનમાં બોલની ઝડપ આપી છે બોલનું દળ આપ્યું છે સેમ મેથડ સેમ ફોર્મ્યુલા તમારે હોમવર્કમાં કરવાનું છે આની પહેલાંનો દાખલો અને આ દાખલો બે હોમવર્કમાં ગણી વોટ્સએપ કરવાનું ભૂલવાનું નથી મને ધ્યાન રાખજો તો લેમડા બરાબર મળી જાય ને h/mv ઉપરથી આખો હિસાબ પછી તો કે ધૂળના રજકણની ઝડપ આપી દીધી છે 2.2 મીટર પ્રતિ સેકન્ડ અને ધૂળના રજકણનું દળાઈ આપી દીધું છે 1.0 × 10⁻9 kg તો આ પણ તરંગની જેમ વર્તે તો એનું સૂત્ર ડી બ્રોગલી વેવલેન્થનું લેમડા બરાબર h/p એટલે કે h/mv કિંમત મૂકો આનો જવાબ વોટ્સએપ કરો ત્યારબાદ રકમ 11.16ની જુઓ એક ઇલેક્ટ્રોન છે એક ફોટોન છે બેયની તરંગ લંબાઈ સમાન છે એવું કીધું છે 1 નેનોમીટર જો મેં લખી દીધું ઇલેક્ટ્રોન માટે લેમડા અને ફોટોન માટે લેમડા બે સમાન છે કેટલી તો કે 1 નેનોમીટર તો તમને કીધું છે નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલું છે ઇલેક્ટ્રોનનું વેગમાન શોધો ફોટોનનું વેગમાન શોધો બીજું ફોટોનની ઉર્જા શોધો અને ત્રીજું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો જો આવા ક્વેશ્ચનમાં છે ને સૂત્રો અદલા બદલી થવાના બહુ ચાન્સ રહે ભૂલ થવાના બહુ ચાન્સ રહે પહેલી વસ્તુ આપણને ખબર છે કે વેગમાનને અને તરંગ લંબાઈને શું સંબંધ છે તો કે ડી બ્રોગલી વેવલેન્થ પ્રમાણે લેમડા બરાબર h/p થાય હા કે ના હવે ઇલેક્ટ્રોન માટે આપણે સાબિત કર્યું ને ફોટોન માટે થાય ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલીએ અનુમાન આપ્યું તો એના પછીના જે સાયન્ટિસ્ટ આવ્યા એને અનુમોદન આપ્યું કે ભાઈ ના સાચું છે અને ફોટોન માટે તો સાચું થયું જ છે લેમડા બરાબર h/p એનો મતલબ એવો થયો છોકરાઓ હું પીને કરતાં બનાવી લઉં જોજો તો h/લેમડા હવે h તો કોન્સ્ટન્ટ છે હું ઇલેક્ટ્રોનની વાત કરું છું અત્યારે તો h તો કોન્સ્ટન્ટ છે ઇલેક્ટ્રોન માટે લેમડા તમને આપી દીધો જુઓ જોઈએ કેટલો છે તો કે 1 નેનોમીટર હવે હું ફોટોનની વાત કરું તો ફોટોન માટે પણ h તો કોન્સ્ટન્ટ જ રહેશે અને લેમડા સેમ છે તો બે વખતે ઇલેક્ટ્રોન માટે આનો ગુણોત્તર અને ફોટોન માટે આનો ગુણોત્તર બે સરખા જ આવશે તો મતલબ સમાન તરંગ લંબાઈવાળા ઇલેક્ટ્રોન અને ફોટોન માટે વેગમાન પણ સમાન થાય ખ્યાલ આવ્યો તો હું એવું લખી શકું ને કે વેગમાન p બરાબર h/લેમડા સમાન થાય એટલે જો વિધાન લખી દીધું ઇલેક્ટ્રોન તથા ફોટોન માટે લેમડા સમાન તો વેગમાન પણ સમાન તો 6.63 × 10⁻34 ડિવાઈડ બાય લેમડા 1.00 × 10⁻9 સાદુરૂપ આપતા જવાબ મળ્યો 6.63 અને આ માઇનસના ઉપર જે પ્લસ થયા -25 મળી ગયા આપણને kg મીટર પર સેકન્ડ મતલબ ઇલેક્ટ્રોન ફોટોનના વેગમાન
સમાન છે. પછી ફોટોનની ઉર્જા કીધી, તો ફોટોનની ઉર્જા તો h ન્યુ પરથી આપીએ. ન્યુ તો આપ્યો નથી એટલે મેં સૂત્ર લીધું hc/λ. h ખબર છે 6.63 10⁻34, c 3 × 10⁸ અને લેમડા 1 × 10⁻9. હવે 6.63 × 3 19.89. હવે તો મોઢે હોય ને -34, 8 ને 9 17, 17માંથી 34 જાય એટલે -17. 19.89 × 10⁻17 જૂલ છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.6 × 10⁻19 થી ડિવાઈડ કરવું પડે. જવાબ મળે છે મને 12.43 × -19 ઉપર ગયા એટલે +2 વધે ને ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાંય મેં રાઉન્ડ ઓફ કર્યું, એક સ્ટેપ લેફ્ટ લીધું એટલે 1 ઘાત વધી જશે 1.24 અને 10⁻³ એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. રેડી? તો મને ફોટોનની એનર્જી મળી, આ જે એનર્જી છે. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કીધું છે, તો ગતિ ઉર્જા એટલે k = p²/2m થાય. હું 1/2 mv² મૂકી શકું, પણ મારી પાસે ઇલેક્ટ્રોનનો વેગ નથી એટલે મેં આ સૂત્ર મૂક્યું p²/2m. હવે તો આવડે ને તમને? ખરેખર 1/2 mv² ને એમથી ગુણીને એમથી ભાગી નાખ્યું એટલે આ સૂત્ર આવી જાય. તો વેગમાન તો તમે ગોઈતું હતું ને એટલે હું આ સૂત્ર મૂકી શકું. તો p મળ્યું હતું 6.63 × 10⁻25, એનો વર્ક કરી નાખ્યો. 2 × માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31. તો તમારા હિસાબમાં 6.63 એને ગુણ્યા 6.63 એને ભાગ્યા 2 એને ભાગ્યા 9.1 એટલે 2.415 જવાબ આવશે. અને -25 નો વર્ગ -50, -31 ઉપર ગયા એટલે પ્લસ. તો 50માંથી 31 જાય એટલે -19 અને આ 2.415 એમને આ જૂલમાં જવાબ મળ્યો. તમારે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં દેવી હોય તો 1.6 × 10⁻90 ડિવાઈડ કરતાં જવાબ મળે છે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? બસ આજે આટલું રાખીએ. આપણે ટોટલ 11.16 દાખલા પૂરા થયા છે. હવે હોમવર્કમાં જે 2 દાખલા આપ્યા છે એ તમારે મને વોટ્સએપ કરવાનું છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં.